દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છના અંજારમાં લિસ્ટેડ મહિલા બુટલેગર સામે અંજાર પોલીસની કડક કાર્યવાહી. સરકારી જમીન પરનું ગેરકાયદેસર મકાન તોડી પાડ્યું. અંજાર પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા લિસ્ટેડ બુટલેગરો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત અંજાર પોલીસે રેવન્યુ વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને લિસ્ટેડ મહિલા બુટલેગર હંસાબેન ઉર્ફે હાસભાઈ કરશનભાઈ ગઢવી દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર રહેણાંક મકાનનું બાંધકામ તોડી પાડ્યું છે. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારાના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના સુપરવિઝનમાં પીઆઈ એચ જાડેજા દ્વારા કરાયેલી તપાસમાં હંસાબેન ગઢવીએ અંજારના વિજયનગર વિસ્તારમાં સરકારી સર્વે નંબર 784 પૈકીની જમીન પર આશરે 67 ચોરસ વર્ષ જેટલું ગેરકાયદેસર બાંધકામ કરીને વર્ષોથી દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ મામલતદાર અંજારની ટીમ અને અંજાર પોલીસના બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરી હતી. ભરત ઠાકોર, કચ્છ.